હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે લોટ બાંધતા શીખીશું. સૌપ્રથમ એમાં આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે, અને જો તમને જરૂર લાગે તો તમે એમાં બેથી 2 ચમચા જેટલું ઓઇલ નાખી શકો છો મૂણ તરીકે, જો પોચી કરવી હોય તો. મેં અહીંયા નથી યુઝ કરેલું. અને આ રીતે ધીમે ધીમે પાણી નાખતું જવાનું છે, અને જસ્ટ હાથની ફિંગર્સથી જ આપણે મસળવાનો છે. હથેળીનો યુઝ નથી કરવાનો અત્યારે. જસ્ટ આંગળી વડે જ આપણે ગોળ ગોળ ફેરવી અને ગોટી જેવું વાળી લેવાનું છે કે લોટની ગોટીઓ બંધાઈ જાય. જ્યાં સુધી આપણા વાસણમાં લોટ દેખાય ત્યાં સુધી તમારે પાણી નાખીને, જો આ રીતે નાખીને ગોટી જેવું વાળી લેવાનું છે, ફિંગર્સનો યુઝ કરીને. જસ્ટ ફિંગર્સ, હથેળીનો આપણે પછી યુઝ કરશું. મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ બી મને જણાવજો. હવે જે લોકોને પોતાના હાથની ફિંગર્સનો યુઝ ન કરવો હોય તો હું એક લાસ્ટ વિડીયોના એન્ડમાં તમને એક ટૂલ્સ બતાડીશ, એનો બી યુઝ કરી શકે છે. હવે આપણે હથેળી વડે મસળી લેશું, અને જેટલું જોર લાગે એટલા જોર દઈને આપણે કરવાનું છે. જેટલું તમે જોર કરશો એટલો જ આપણો લોટ સોફ્ટ બનશે અને રોટલી બી એટલી સરસ થશે. પહેલાં એને જસ્ટ આ રીતે જ કરી લેવાનું છે. જ્યારે એમ લાગે કે હા, આપણા હાથમાં હવે ચોંટતો નથી લોટ, ત્યારે જ તમારે એની અંદર પાણી નાખીને મસળવાનું છે 4 થી 5 વખત. જો તમે જોઈ શકો છો, મારા હાથમાં જરા બી લોટ ચીપકતો નથી. હવે 1 થી 2 ચમચી જેટલું પાણી લઈ અને હર વખતે આવી રીતે મસળી લેવાનું છે. જો તમારો લોટ એકદમ કઠણ હોય તો, અને ન બી હોય તો બી તમે કરી શકો છો. આ રીતે કરવાથી લોટ ઓર સોફ્ટ બને છે. લોટ સોફ્ટ હશે તો રોટલી બી એટલી જ સોફ્ટ અને સરસ બનશે. તમે આ જોઈ શકો છો મિત્રો, મારા હાથમાં ચીપકતું નથી. હવે આવી રીતે 2 થી 3 વખત કરી અને એને આપણે હાફ એન અવર્સ માટે રેસ્ટ માટે આપી દઈશું. એને આપણે ઢાંકીને અડધો કલાક કે કલાક, તમને જે ટાઈમ લાગે એ પ્રમાણે તમારે એને મૂકી દેવાનું છે. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો, તમે ક્યાંથી જોઈ રહ્યા છો મને જરૂરથી જણાવજો. અને જે સાવ નવા છે એના માટે હું એક માપ કહી દઉં છું કે 2 વાટકી લોટ હોય તો એ જ વાટકી 1 વાટકી જેટલું પાણી યુઝ થાય છે. પણ તમારે એ વાટકીનું પાણી આ જ રીતે યુઝ કરીને કરવાનું છે. એકસાથે તમે પાણી નહીં નાખી દેતા. હવે આને રેસ્ટ આપણે આપી દીધો છે હાફ એન અવર્સ માટે. જે રીતે આપણે પાણી લેતા હતા, પાણીની આપણે 2 ચમચી લેતા હતા, તો આ 2 થી 2.5 ચમચી જેટલું મેં તેલ લીધું છે, અને એનાથી આપણે મસળી લેવાનો છે. અને હવે આપણો લોટ એકદમ સરસ તૈયાર છે રોટલી કરવા માટે. આ લોટમાંથી કમસે કમ મારે 15 રોટલી થઈ છે. આટલા લોટમાંથી તમને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે કરી શકો છો. અને આ ટૂલ્સ હું તમને જે બતાડું છું, જો કોઈને જોઈતું હોય તો મને DM બી કરી શકો છો, હું તમને મોકલાવી આપીશ. થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ.